આગળ વાત કરીએ જામનગરની તો જામનગરની જીજી હોસ્પિટલના કામદારોએ વિરોધ નોંધાવ્યો। પીએફ ન મળતા કામદારોનો કોન્ટ્રાક્ટર એજન્સી સામે રોષ તો કામદારો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે જામનગરની જીજી હોસ્પિટલના કામદારોએ વિરોધ નોંધાવ્યો છે। પીએફ ન મળતા કામદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો। સરકારી જીજી હોસ્પિટલના કામદારો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તો કામદારોએ વેતન બાબતે વિરોધ નોંધાવ્યો છે। કોન્ટ્રાક્ટ એજન્સીમાં કામ કરતા કામદાર દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા માસિક વળતરમાં પીએફની રકમ આપવામાં આવતી, પરંતુ 8 વર્ષથી પીએફની રકમ કામદારોને ન મળતા કામદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। અંદાજે 160 જેટલા કામદારોને એજન્સી દ્વારા પીએફ ન મળતું હોવાની ફરિયાદ અગાઉ ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક કરવામાં આવી છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા કામદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। માંગ ઈ છે કે અમને 8 વર્ષનું પીએફ મળ્યું નથી ને ઈ લોકો દેવા પણ નથી માંગતા। અમને પેલા એમ કીધું તું છૂટા થાશો ત્યારે તમને તમારું પીએફ મળશે, પણ 8 મહિના થયા ઈ લોકો કોઈ પણ જવાબ આપ્યો નથી। અમે આ રજૂઆત સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને કરી હતી, ડીન મેડમને કરી હતી, આરએમઓ સાહેબને કરી હતી, કલેક્ટર સાહેબને કરી હતી, રીવાબાને ત્યાં અમે અરજી આપી હતી, એક પૂનમબેન મેડમને એક અરજી આપી હતી, પણ કોઈ જગ્યાએથી અમને એનો ન્યાય નથી મળ્યો। બંસી એજન્સી, જામનગર સફાઈ એજન્સી અને સિદ્ધનાથ એજન્સી, આ 3 એજન્સી ઘણા સમયથી આપણા ત્યાં કામ કરતા હતા અને એ લોકો કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર વર્કર્સને આઉટસોર્સિંગમાં રાખતા હતા અને અત્યારે આપણા ત્યાં નવી એજન્સી આવી ગઈ છે। પણ આ જે વાત છે કે બંસીના કર્મચારીઓને પીએફ ચૂકવણા બાબતમાં, તો અમારા ત્યાં જે પણ કામગીરી થતી હોય ઓફિશિયલી એકાઉન્ટ્સ પ્રમાણે એ બધી અમે જે બિલ્સ હોય એમાં એમને કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવેલા હોય છે। માંગ ઈ છે કે અમને 8